હેલો ફ્રેન્ડ્સ, તમારા બધાનું માય નર્સિંગ એકેડેમીમાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. તો એ ટોપિક છે એનાટોમી એન્ડ ફિઝિયોલોજી ઓફ કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ. એનાટોમી એટલે સ્ટડી ઓફ સ્ટ્રક્ચર. આપણે કોઈ પણ ઓર્ગન છે એની સ્ટડી કરીએ તો એને આપણે એનાટોમી કહેશું, અને ફિઝિયોલોજી એટલે સ્ટડી ઓફ ફંક્શન ઓફ એની સ્ટ્રક્ચર. ઓકે, તો આજે આપણે જોવાના છીએ સ્ટ્રક્ચર એન્ડ ફંક્શન ઓફ ધી હાર્ટ. તો સ્ટ્રક્ચર ઓફ ધી હાર્ટ. હાર્ટ ઇઝ એન ઓર્ગન મેડ અપ ઓફ સેમી મસલ્સ. એટલે હાર્ટ એક એવું ઓર્ગન છે એ હાફ પાર્ટ છે એ મસલથી જ બનેલો હશે, બરાબર. તો હાર્ટ છે, આપણે મેઇન અત્યારે એટલું યાદ રાખો, હાર્ટ છે એ 4 ચેમ્બર્સમાં ડિવાઈડ થયેલું છે, બરાબર. રાઇટ એટ્રિયમ, રાઇટ વેન્ટ્રિકલ, લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલ. આ 4 ચેમ્બરમાં ડિવાઈડ થયેલું છે, બરાબર. હવે ઇટ્સ વોલ ઇઝ મેડ અપ ઓફ 3 ટાઈપ્સ ઓફ ટિશ્યુ. આની જે વોલ છે એ 3 ટાઈપ્સના ટિશ્યુથી બનેલી છે. હવે એ આપણે 1 બાય 1 ટિશ્યુ છે એને આપણે ડિસ્કસ કરવાના છીએ. 3 લેયર છે. એક તો છે આ એપિકાર્ડિયમ ઓર પેરિકાર્ડિયમ, બરાબર. બીજી છે માયોકાર્ડિયમ, અને થર્ડ છે એન્ડોકાર્ડિયમ. તો આપણે આ જે 3 લેયર છે એ 1 બાય 1 ડિસ્કસ કરવાના છીએ. તો ફર્સ્ટ છે પેરિકાર્ડિયમ ઓર પેરિકાર્ડિયમ, પેરિકાર્ડિયમ ઓર એપિકાર્ડિયમ. It is a thin and transparent and covers the heart from the outside. આ લેયર કેવી છે? એક થીન લેયર છે, ટ્રાન્સપરન્ટ એટલે કે આરપાર જોઈ શકાય એવી એક લેયર છે, બરાબર. અને એ શું કરે છે? હાર્ટને પૂરેપૂરું કવર કરે છે. ઇટ ઇઝ મેડ અપ ઓફ ફાઇબ્રસ કનેક્ટિવ ટિશ્યુ. આ જે લેયર છે એ શેનાથી બનેલી છે? ફાઇબ્રસ કનેક્ટિવ ટિશ્યુથી બનેલી છે. હવે આમાં જોઈ લો, પેરિકાર્ડિયમ લેયર છે, આટલી આખી લેયર છે એ પેરિકાર્ડિયમ લેયર છે, આખી લેયર, બરાબર. હવે in which there is a layer of fibrous tissue on the outermost side and the serous membrane in inner side. હવે આમાં આપણને બે વસ્તુ કીધી છે, એક તો ફાઇબર ટિશ્યુની લેયર છે અને બીજી છે એ સિરસ મેમ્બ્રેન છે. તો આ જે લેયર છે એ ફાઇબ્રસ પેરિકાર્ડિયમ છે, બરાબર. અને આ જે લેયર છે એ છે સિરસ પેરિકાર્ડિયમ, બરાબર. હવે આ જે સિરસ પેરિકાર્ડિયમ છે એના પણ બે પાર્ટ્સ છે. એક તો છે પેરાઇટલ લેયર અને બીજી છે વિસરલ લેયર. પેરાઇટલ છે એ પેરિકાર્ડિયમની જસ્ટ બાજુમાં જ છે, અને પછી થોડાક ગેપ પછી બીજી લેયર છે એ વિસરલ લેયર છે, વિસરલ પેરિકાર્ડિયમ લેયર છે, બરાબર. હવે આ બે જે લેયર થઈ એ બંને વચ્ચે ગેપ છે, બરાબર. આ ગેપ છે, તો એ ગેપ છે એને આપણે કહેશું પેરિકાર્ડિયલ સ્પેસ, બરાબર. આ પેરિકાર્ડિયલ સ્પેસ છે એમાં હશે ફ્લુઇડ, એક ફ્લુઇડ હશે, બરાબર. એ ફ્લુઇડ્સને આપણે કહેશું પેરિકાર્ડિયલ ફ્લુઇડ અથવા સિરસ ફ્લુઇડ પણ એને કહી શકાય. હવે એ ફ્લુઇડનું કામ શું છે? તો કે એ ફ્લુઇડ ના હોય તો બંને લેયર વચ્ચે ફ્રિક્શન થાય. ફ્રિક્શન એટલે ઘસારો આવે, બરાબર. હવે આ ફ્લુઇડ છે એ ઘસારો આવવા દેતું નથી, ફ્રિક્શનથી પ્રિવેન્ટ કરે છે. In which there is a layer of fibrous tissue on the outermost side and the serous membrane on the inner side of the fibrous tissue, which is found in a double layer. હવે આ ડબલ લેયર થઈ, એક લેયર છે એ પેરાઇટલ લેયર છે અને વિસરલ લેયર છે, એટલે આને આપણે ડબલ લેયર કીધેલી છે. The outer layer of the serous membrane is known as the parietal layer. હવે જે સિરસ લેયર છે એ આપણે ડિસ્કસ કરી લીધું કે જે આઉટર લેયર છે એ પેરાઇટલ લેયર છે, એન્ડ ધ ઇનર લેયર ઓફ ધી વિસરલ પેરિકાર્ડિયમ લેયર. અને જે ઇનર લેયર છે એ કઈ છે? વિસરલ પેરિકાર્ડિયમ છે. એન્ડ ધ સ્પેસ બિટવીન ધ પેરાઇટલ એન્ડ વિસરલ પેરિકાર્ડિયમ layer is called the pericardial space. This space contains fluid called serous fluid or pericardial fluid, which prevents the friction between the two layers. એ જ કહેવા માંગે છે કે એ બે લેયર છે બંનેની વચ્ચે સ્પેસ છે, એ સ્પેસમાં ફ્લુઇડ ભરેલું છે, અને એ ફ્લુઇડ છે એ કયું છે? પેરિકાર્ડિયલ ફ્લુઇડ છે, જે ફ્રિક્શનથી પ્રિવેન્ટ કરે છે. બંને લેયર છે, બંને લેયર વચ્ચે ફ્રિક્શન આવવાની શક્યતા વધારે હોય છે, તો આ ફ્લુઇડના લીધે ફ્રિક્શન થતું નથી, એ પ્રિવેન્ટ કરે છે ફ્રિક્શનથી. This layer of outer pericardium
pericardium protects the heart from the outside and this layer is also seen around the vessels coming out of the heart. હવે જે આ પેરિકાર્ડિયમ લેયર છે તો એનું ફંક્શન શું છે, એનું કામ શું છે, તો છે પ્રોટેક્શન. પ્રોટેક્શન મેઇન ફંક્શન છે. બરાબર. હવે પ્રોટેક્શન શેનાથી, તો વેરિયસ ટાઈપની ઇન્જરી અને ઇન્ફેક્શનથી પ્રિવેન્ટ કરે છે, બચાવે છે. બરાબર. અને હવે આ જે લેયર છે બીજે ક્યાં આપણને જોવા મળે છે, તો જે બ્લડ વેસલ્સ છે, આર્ટરીઝ છે, વેન્સ છે, એમાં પણ આ લેયર આપણને જોવા મળે છે. હવે નેક્સ્ટ લેયર, સેકન્ડ લેયર છે, આ મિડલ લેયર છે. બરાબર. માયોકાર્ડિયમ. એઝ ધ નેમ સજેસ્ટ, માયો મીન્સ મસલ્સ, એટલે આ લેયરમાં આપણને મસલ્સ વધારે જોવા મળશે. બરાબર. માયોકાર્ડિયમ ઇઝ ધ મિડલ લેયર ઓફ ધ હાર્ટ. ઇટ લાઇઝ બિલો ધ પેરિકાર્ડિયમ. પેરિકાર્ડિયમ પૂરું થાય પછી આવશે માયોકાર્ડિયમ. ઇટ ઇઝ મેડ અપ ઓફ સ્પેશિયલ ટાઈપ ઓફ કાર્ડિયાક મસલ ટિશ્યુ. એ સ્પેશિયલ ટાઈપના કાર્ડિયાક મસલ ટિશ્યુથી બનેલી છે. The pumping action of the heart is seen due to the contraction of this muscle. આપણે વાત કરતા હોય કે હૃદયના ધબકારા આવે છે અથવા તો હાર્ટ છે એ પંપ કરે છે, તો એ પમ્પિંગ એક્શન છે એ કોનાથી થાય છે, તો એ છે માયોકાર્ડિયમ જે લેયર છે એના કોન્ટ્રેક્શનના લીધે એ આપણને જોવા મળે છે. This myocardium layer is thin at the base. હવે હાર્ટનું સ્ટ્રક્ચર છે એમાં આપણે 4 ચેમ્બર હોય. બરાબર. સપોઝ કે આ હાર્ટ છે. બરાબર. આ એટ્રિયમ છે, આ વેન્ટ્રિકલ્સ છે. તો જે આ નીચેનો ભાગ છે એ છે બેઝ, સોરી એ છે એપેક્સ, અને જે ઉપરનો ભાગ છે એ બેઝ છે. બરાબર. તો જે બેઝમાં જે માયોમેટ્રિયમ હોય એ કેવી હશે, થીન હશે, પાતળી હશે. અને જે એપેક્સમાં જે માયોકાર્ડિયલ લેયર છે એ કેવી હશે, ઠીક હશે. અને બીજી વસ્તુ એ છે કે આ લેફ્ટ વેન્ટ્રિકલ અને આ રાઇટ વેન્ટ્રિકલ. હવે રાઇટ વેન્ટ્રિકલની લેયર કેવી હશે, થીન હશે. જ્યારે લેફ્ટ વેન્ટ્રિકલની કેવી હશે, થીક હશે. બરાબર. This myocardium layer is thin at the base and thick at the apex. Apex માં thick હશે. Also the layer of the wall of the left ventricle is thick. હવે જે લેફ્ટ વેન્ટ્રિકલની જે લેયર છે એ thick છે then the wall of the right atrium. રાઇટ એટ્રિયમની વોલ કરતા લેફ્ટ વેન્ટ્રિકલની જે લેયર છે એ છે thick. અને માયોકાર્ડિયલ લેયર છે એ મેઇનલી કોન્ટ્રેક્શન માટે રિસ્પોન્સિબલ છે. The contraction of this muscle has an involuntary action that result in the pumping action of the heart and is controlled by the autonomic nervous system and the conducting system in the heart. હવે આ જે કોન્ટ્રેક્શનની વાત કરી કે કોન્ટ્રેક્શન થાય છે. બરાબર. તો એ કોન્ટ્રેક્શન કેવા હોય છે, ઇનવોલન્ટરી હોય છે. ઇનવોલન્ટરી એટલે કે એ જાતે જ થાય છે, આપણે એને કંટ્રોલ કરવા નથી પડતા. જ્યારે આપણે કોઈ હેન્ડ મૂવમેન્ટ કરવી છે તો એ આપણા કંટ્રોલમાં છે. આપણે વિચારીએ પછી ઇમ્પલ્સ જનરેટ થાય બ્રેઇનમાં, પછી આપણા નર્વ્સ છે ઇમ્પલ્સ આપણા હેન્ડ સુધી પહોંચે અને પછી આપણા હાથનો મૂવમેન્ટ થાય છે. જ્યારે હાર્ટમાં એવું નથી. હાર્ટ છે એ કન્ટિન્યુ બીટ કર્યા જ રાખે છે. બરાબર. એ ઇનવોલન્ટરી છે, એની જાતે જ એની એક કંડક્શન સિસ્ટમ હાર્ટની એક અલગ છે. બરાબર. તો એ એની જાતે જ ધબક્યા રાખે છે. હવે એક માયોમેટ્રિયમ લેયર છે એ આપણે જોઈ લઈએ. તો આ છે આપણી માયોકાર્ડિયલ લેયર. આ છે આપણી માયોકાર્ડિયલ લેયર. લાર્જ છે, થીક છે. બરાબર. આટલી આપણી પેરિકાર્ડિયલ થઈ. આ છે આપણી માયોકાર્ડિયમ અને પછી આવશે આપણી એન્ડોકાર્ડિયમ. તો હવે આપણે થર્ડ ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ એ છે એન્ડોકાર્ડિયલ લેયર. ઇટ ઇઝ ધ ઇનરમોસ્ટ લેયર ઓફ ધી હાર્ટ વોલ. આ છે એ અંદરની લેયર છે. ઇટ ઇઝ ઇન કોન્ટેક્ટ વિથ બ્લડ. હવે આ જે લેયર છે એ બ્લડના ડાયરેક્ટ કોન્ટેક્ટમાં આવે છે.
This layer is made up of epithelial tissue and connective tissue. આ જે લેયર છે એ એપિથેલિયલ અને કનેક્ટિવ ટિશ્યુથી બનેલી છે. This layer is smooth and shiny which is important for the easy blood flow inside the heart. હવે જે એન્ડોકાર્ડિયલ લેયર છે એ કેવી છે? સ્મૂથ છે અને શાઇની છે. હવે જે સ્મૂથ છે એનાથી શું થશે? બ્લડ છે એ ડાયરેક્ટલી એક ચેમ્બરમાંથી બીજી ચેમ્બરમાં જ્યારે એને જવું હશે તો એ ટ્રાન્સપોર્ટેશન ઇઝીલી થઈ શકશે. This layer also covers the walls inside the heart and this layer is continue in the inner wall of the blood vessels leaving the heart. હવે આ જે લેયર છે એ ક્યાં ક્યાં હશે? તો કે અંદરના બધા જ સ્ટ્રક્ચરમાં હશે ઇન્ક્લુડિંગ વાલ્વ્સ. વાલ્વમાં પણ પ્રેઝન્ટ હશે અને જે બ્લડ વેસલ્સ છે આપણી આર્ટરી અને વેન્સ એમાં પણ આ પ્રેઝન્ટ હશે. બરાબર. માયોકાર્ડિયલ લેયર છે એ બીજે બ્લડ વેસલ્સ પ્રેઝન્ટ નહીં હોય. જ્યારે આ લેયર છે એ પ્રેઝન્ટ હશે. હવે આપણે જોઈએ વાલ્વ્સ ઓફ ધી હાર્ટ. તો વાલ્વ છે એ દરવાજા જેવું ઘરનું કામ કરે છે. આપણે કેમ ઘરમાં દરવાજો છે એ કોઈ પણ માણસને એન્ટ્રી કરવી છે તો એના માટે છે. બરાબર. તો વાલ્વ પણ એવું જ કામ કરે છે પણ અહીંયા કોની એન્ટ્રી થશે? બ્લડની એન્ટ્રી થશે. બરાબર. ધ ફ્લેપ્સ ઓફ ટિશ્યુ ઇનસાઇડ ધ હાર્ટ આર કોલ્ડ વાલ્વ્સ. ફ્લેપ્સ એટલે શું થશે? ફોલ્ડિંગ્સ. ટિશ્યુની ફોલ્ડિંગ્સ છે. બરાબર. ટિશ્યુની ફોલ્ડિંગ્સથી વાલ્વ બનેલા હોય છે. જો આ છે ટિશ્યુની ફોલ્ડિંગ્સ. બરાબર. એને આપણે કહેશું વાલ્વ. There are two types of valves in the heart. આપણી પાસે બે ટાઈપ્સના વાલ્વ છે. એક તો છે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ અને બીજા છે સેમિલ્યુનર વાલ્વ. બરાબર. આ જો નામ ઉપરથી આપણને ખબર પડી જાય એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ છે એટલે કોની વચ્ચે હશે? એટ્રિયમ અને વેન્ટ્રિકલની વચ્ચે હશે. બરાબર. અને બીજું છે સેમિલ્યુનર વાલ્વ. તો એમાં આપણે સૌથી પહેલા જોઈએ એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ. These valves are located between the atrium and ventricles in the heart. હવે જે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ છે એ એટ્રિયમ અને વેન્ટ્રિકલની વચ્ચે પ્રેઝન્ટ હશે. These valves between the right atrium and the ventricle is called tricuspid valve. This valve is made up of the tissue flap. જો આ રાઇટ એટ્રિયમ છે, આ રાઇટ એટ્રિયમ છે, આ રાઇટ વેન્ટ્રિકલ છે. એ બંનેની વચ્ચે જે વાલ્વ પ્રેઝન્ટ છે બરાબર એ છે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ. આ પણ છે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ. હવે જે રાઇટ એટ્રિયમ અને લેફ્ટ એટ્રિયમની વચ્ચે રાઇટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે જે વાલ્વ પ્રેઝન્ટ છે બરાબર એ છે આપણો ટ્રાઇકસ્પિડ વાલ્વ. અને આ છે ને 3 ટિશ્યુ ફ્લેપથી બનેલી હોય છે એટલે આને આપણે ટ્રાઇકસ્પિડ વાલ્વ કહીએ છીએ. અને જે બીજી સાઈડ છે એ લેફ્ટ વેન્ટ્રિકલ અને લેફ્ટ એટ્રિયમ અને લેફ્ટ વેન્ટ્રિકલની વચ્ચે જે વાલ્વ આવેલો છે બરાબર એ છે મિટ્રલ વાલ્વ અથવા તો આને બાયકસ્પિડ વાલ્વ પણ કહેવાય છે. બરાબર. આ વાલ્વ છે એ બ્લડની એન્ટ્રી માટે વર્ક કરે છે. The valve between the atrium and ventricle on the left side of the heart is called bicuspid valve or the mitral valve. Okay. This valve is made up of 2 tissue flaps. બરાબર. જે bicuspid valve છે એ 2 tissue flap થી બનેલો હોય છે જ્યારે tricuspid valve છે એ 3 tissue flap થી બનેલો હોય છે એટલે એનું નામ tricuspid valve છે. Both bicuspid and tricuspid valve have their suspensory ends attached to the inner wall of the ventricles of the heart by chordae tendineae and papillary muscle. જે હાર્ટના વાલ્વ્સ છે બરાબર એ શેની સાથે? વોલમાં કનેક્ટેડ છે. બરાબર. તો એ કનેક્ટેડ શેનાથી છે? તો chordae tendineae and papillary musclesથી કનેક્ટેડ છે. This gives support to the valve and prevents it from opening into the opposite side. હવે જે આ chordae tendineae છે અને પેપિલારી મસલ છે તો એનું કામ શું છે? તો કે વાલ્વ છે એ આ ડાયરેક્શનમાં ઓપન થાય છે તો એ જ ડાયરેક્શનમાં ઓપન થાય, પછી આ ઉલટી દિશામાં ના થાય તો એનું રેગ્યુલેશન કરે છે એ છે chordae tendineae અને પેપિલારી મસલ. વાલ્વ છે એ એક જ દિશામાં ખુલશે. હવે સેકન્ડ વાલ્વ છે એ સેમિલ્યુનર વાલ્વ છે. બરાબર. સિન્સ ધીસ વાલ્વ ઇઝ C-shaped or crescent shaped, it is called as સેમિલ્યુનર વાલ્વ. હવે ક્રિસેન્ટ એટલે શું થશે?
એક તો એ વાલ્વ છે એ જી શેપનો હશે અને બીજું લખ્યું છે અહીંયા ક્રિસેન્ટ. ક્રિસેન્ટ એટલે હાફ મૂન સ્ટ્રક્ચર. આ ટાઈપના સ્ટ્રક્ચરને કહેવાય ક્રિસેન્ટ શેપ. These valves are present in the aorta and pulmonary artery. હવે આ સેમિલ્યુનર વાલ્વ છે એ ક્યાં પ્રેઝન્ટ હશે? તો એ છે એઓર્ટા અને પલ્મોનરી આર્ટરીમાં પ્રેઝન્ટ હશે. સ્ટ્રક્ચરમાં બતાવી દઉં તમને. આ છે એ પલ્મોનિક વાલ્વ છે. આ છે પલ્મોનિક વાલ્વ છે અને અહીંયા છે એઓર્ટિક વાલ્વ છે. બરાબર. જે એઓર્ટિક વાલ્વ છે એ લેફ્ટ વેન્ટ્રિકલને એઓર્ટા સાથે કનેક્ટ કરશે અને જે પલ્મોનિક વાલ્વ છે એ રાઈટ વેન્ટ્રિકલને પલ્મોનરી આર્ટરી સાથે કનેક્ટ કરશે. તો આ બે વાલ્વ થયા. એક છે પલ્મોનિક વાલ્વ અને બીજો છે એઓર્ટિક વાલ્વ. The valve in the aorta is called aortic valve and the valve in the pulmonary artery is called pulmonary valve, which are located at the opening of its vessel. આ ક્યાં પ્રેઝન્ટ છે? તો જ્યાં ઓપનિંગ છે વેસલ્સનું ત્યાં જ પ્રેઝન્ટ છે. જે પલ્મોનિક વાલ્વ છે તો એ ક્યાં પ્રેઝન્ટ છે? તો કે પલ્મોનરી આર્ટરી જ્યાં ઓપન થાય છે ત્યાં છે અને જે આપણે કીધું એઓર્ટિક વાલ્વ છે તો એ ક્યાં છે? તો કે એઓર્ટાનું જ્યાં ઓપનિંગ થાય છે ત્યાં જે વાલ્વ પ્રેઝન્ટ છે. And this valve also opens in one direction. આ વાલ્વ છે એ પણ એક જ ડાયરેક્શનમાં ઓપન થાય છે. બે સાઈડ ઓપન થાય. આપણા ઘરના દરવાજા કેમ બે સાઈડ ઓપન થતા હોય એવી રીતે નથી, એક જ સાઈડ ઓપન થાય છે. Both the above AV valve open when the pressure of the atrium increase. તો હવે આ બે વાલ્વ છે બરાબર. તો એ વાલ્વ ક્યારે ઓપન થશે? તો જ્યારે એટ્રિયમમાં પ્રેશર થશે, પ્રેશર આવશે, બ્લડ છે એ ફિલઅપ થયું હશે અને પ્રેશર આવશે ત્યારે એ વાલ્વ ઓપન થશે. That is during the contraction of atrium and the blood comes from the atrium to the ventricle, and during the contraction of the ventricles the atrioventricular valves closes. હવે શું થશે કે જ્યારે એટ્રિયમ છે એ બ્લડથી ભરેલા હશે બરાબર, ત્યારે કોન્ટ્રેક્શન આવશે. કોન્ટ્રેક્શન થશે એટલે શું થશે? જે વાલ્વ છે બરાબર, એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ છે, બાયકસ્પિડ અને ટ્રાયકસ્પિડ વાલ્વ છે એ ઓપન થઈ જશે. એ ઓપન થશે એટલે બ્લડ ફ્લો થશે એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં જશે બંને બાજુ, રાઈટ વેન્ટ્રિકલ અને રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને બાજુ એટ્રિયમમાંથી બ્લડ છે એ વેન્ટ્રિકલ તરફ જશે બરાબર. એન્ડ ડ્યુરિંગ ધ કોન્ટ્રેક્શન ઓફ ધ વેન્ટ્રિકલ્સ ધ એવી વાલ્વ ક્લોઝેસ. હવે શું થશે કે એકવાર વેન્ટ્રિકલ્સ ફિલઅપ થઈ ગયા બરાબર, તો પછી આ જે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ છે એ ક્લોઝ થઈ જશે. એ ક્લોઝ થઈ જશે અને જે સેમિલ્યુનર વાલ્વ છે એઓર્ટિક અને પલ્મોનરી વાલ્વ છે એ ઓપન થઈ જશે અને જે લેફ્ટ વેન્ટ્રિકલ છે તો લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બ્લડ એઓર્ટામાં જશે અને જે રાઈટ વેન્ટ્રિકલ છે તો એમાંથી બ્લડ છે એ પલ્મોનરી આર્ટરીમાં જશે. Ventricles and AV valves closes and the semilunar valves opens, and due to this the blood goes into the aorta and pulmonary artery. Thus due to the opening and closing of this valve the circulation of the blood can occur in the heart. પછી શું થશે કે એ આખું સર્ક્યુલેશન થશે, એઓર્ટામાંથી બ્લડ આખા બોડીમાં સર્ક્યુલેટ થશે. This valve opens in one direction so that blood cannot flow back in the opposite direction. હવે આ જે વાલ્વ છે એ એક જ ડાયરેક્શનમાં ઓપન થશે. જો બે સાઈડ ઓપન થશે તો શું થશે? બ્લડનો બેક ફ્લો થશે. વેન્ટ્રિકલ્સમાં જવાનું હશે તો વેન્ટ્રિકલ્સમાંથી એટ્રિયમમાં જશે, ઊંધું બ્લડ જશે. એટલે આ વાલ્વ છે એ એક જ ડાયરેક્શનમાં ઓપન થાય છે. હવે આપણે જોવાની છે કન્ડક્શન ઓફ ધ હાર્ટ. હવે હાર્ટ છે એમાં કઈ રીતે કોન્ટ્રેક્ટ થાય છે, કઈ રીતે બ્લડ છે એ એક ચેમ્બરમાંથી જાય છે બરાબર. તો એ કઈ રીતે થાય છે એ આપણે આમાં જોવાનું છે. એ છે આપણી કન્ડક્ટિંગ સિસ્ટમ ઓફ ધી હાર્ટ. તો
The heart has system in its own inner myocardium layer for the transmission of impulses that does not directly require external nerve supply to the function. હવે આપણે પહેલા જ વાત કરી કે હાર્ટ છે એ એક ઇન્વોલન્ટરી સ્ટ્રક્ચર છે કે એને કોઈ પાસેથી ઇમ્પલ્સ જનરેટ કરવા નથી પડતા. હાર્ટ પાસે પોતાના ખુદના ઇમ્પલ્સ જનરેટ થાય છે, બરાબર. તો ઇન ધ ઇનર વોલ ઓફ ધી હાર્ટ ધ માયોકાર્ડિયમ લેયર કન્ટેન્સ સ્પેશિયલ ટાઈપ ઓફ ન્યુરોમસ્ક્યુલર સેલ્સ, બરાબર. જે હાર્ટની માયોકાર્ડિયલ લેયર છે, માયોકાર્ડિયલ લેયર છે એમાં શું છે તો એક સ્પેશિયલ ટાઈપ્સના ન્યુરોમસ્ક્યુલર સેલ્સ પ્રેઝન્ટ છે. જે ન્યુરોમસ્ક્યુલર સેલ્સ છે, બરાબર, એ શું કરશે, એ ઇમ્પલ્સ જનરેટ કરશે. Neuromuscular cells that have characteristic of generating impulses and transmitting the impulses further to the myocardium layer. હવે જે આ સ્પેશિયલ ટાઈપના ન્યુરોમસ્ક્યુલર સેલ્સ છે એ શું કરશે, ઇમ્પલ્સ જનરેટ કરશે અને ઇમ્પલ્સને આખા માયોકાર્ડિયમ જે લેયર છે એમાં ટ્રાન્સમિટ કરશે અને એ ઇમ્પલ્સ ટ્રાન્સમિટ થશે પછી આપણું કોન્ટ્રેક્શન છે એ બિગિન થશે, સ્ટાર્ટ થશે. Due to which the heart muscle contraction and relaxation takes place. હાર્ટનું કોન્ટ્રેક્શન, સંકોચન અને વિચલન થશે. Here the structure of this conducting system. હવે અહીંયા આપણને સ્ટ્રક્ચર આપ્યું છે, બરાબર, કન્ડક્શનનું. તો આ શું છે, આ છે આપણી માયોકાર્ડિયલ લેયર. માયોકાર્ડિયલ લેયર છે એમાં આપણને આપ્યું છે એસે નોડ. એ આપણે જોશું આગળ શું છે. એસે નોડ છે, બરાબર, એમાં આપણા મેઇન ઇમ્પલ્સીસ છે એ જનરેટ થશે. ઇમ્પલ્સ અહીંયા જનરેટ થશે પછી એ અહીંયાથી એવી નોડમાં જશે, બરાબર. એવી નોડમાંથી ડાઉન જશે. હવે એમાં જે રાઈટ સાઈડ જશે એને આપણે રાઈટ બંડલ બ્રાન્ચ કહેશું અને લેફ્ટ સાઈડ જશે એને લેફ્ટ બંડલ બ્રાન્ચ કહેશું, બરાબર. અને અહીંયા હશે આપણું બંડલ ઓફ હિસ, બંડલ ઓફ હિસ, બરાબર, જે બે ભાગમાં પછી ડિવાઈડ થશે, રાઈટ અને લેફ્ટ. અને જે લેફ્ટ છે એના બંને બાજુ છે ને બ્રાન્ચેસ હશે, બરાબર. એ બ્રાન્ચેસને આપણે કહેશું પુર્કિન્જે ફાઈબર. આ છે આપણી કન્ડક્ટિવ સિસ્ટમ, બરાબર. આને આપણે ડિટેલમાં સ્ટડી કરીએ હવે. તો ફર્સ્ટ છે એસે નોડ. ફર્સ્ટ છે આપણો એસે નોડ. તો એસે નોડ is a mass of specialized neuromuscular cells located near the opening of the wall of the right atrium in the myocardium layer. હવે આ એસે નોડ છે એ ક્યાં પ્રેઝન્ટ છે, આપણે જોયું માયોકાર્ડિયલ લેયરમાં પ્રેઝન્ટ છે અને ક્યાં છે, રાઈટ એટ્રિયમમાં. જ્યાં રાઈટ એટ્રિયમ સ્ટાર્ટ થાય છે ત્યાં જ સ્ટાર્ટિંગ પોઈન્ટમાં છે એસે નોડ. It is also known as pacemaker as it is the unit that generates the impulses for the contraction of the heart. હવે આ છે એસે નોડ, એનું બીજું નામ શું છે, પેસમેકર. પેસમેકર એને શું કામ કહેવાય છે, કારણ કે એ એક પોઈન્ટ છે હાર્ટનો કે ત્યાંથી જ ઇમ્પલ્સ જનરેટ થાય છે. ત્યાંથી ઇમ્પલ્સ જનરેટ થાય છે એટલે એને શું કીધું છે, પેસમેકર ઓફ ધી હાર્ટ. આ છે એ ઘણા MCQમાં પણ પૂછાય છે તો ઇમ્પોર્ટન્ટ છે. વોટ ઇઝ ધ પેસમેકર ઓફ ધી હાર્ટ, તો આપણે કહેવાનું એસે નોડ, બરાબર. પછી છે impulse generated by SA node are transmitted further to the myocardium and the contraction of the muscle of the myocardium of the heart occurs. હવે જે SA node માં impulse generate થયા, બરાબર, સપોઝ કે આ હાર્ટ છે, આ રાઈટ એટ્રિયમ છે, અહીંયાથી impulse generate થયા અને એ ક્યાં જશે, એવી નોડમાં જશે. આ SA node પછી impulse એવી નોડમાં જશે. The impulse generated by the SA node are transmitted further to the myocardium and contain contraction of the muscle of the myocardium of the heart occurs. હવે SA નોડમાંથી impulse generate થઈને એવી નોડમાં અને માયોમેટ્રિયલની જે લેયર છે એમાં પણ જશે. પછી શું થશે, એટ્રિયમનું કોન્ટ્રેક્શન થશે. એટ્રિયમ કોન્ટ્રેક્ટ થશે એટલે જે બ્લડ એટ્રિયમમાં હશે, અહીંયા જે બ્લડ હશે, બરાબર, એ જશે વેન્ટ્રિકલ્સમાં, બરાબર. ધ એસે નોડ રેગ્યુલેટ્સ ધી હાર્ટ રેટ. એસે નોડ છે એ હાર્ટબીટ છે એને રેગ્યુલેટ કરે છે.
સેકન્ડ છે એવી નોડ, એટ્રિયોવેન્ટ્રિક્યુલર નોડ. હવે આ સેકન્ડ એવી નોડ આવ્યો છે. તો એવી નોડ ઇઝ અ સ્પેશિયલાઇઝ ટાઈપ ઓફ ન્યુરોમસ્ક્યુલર સેલ માસ લોકેટેડ નિયર ધી સેપ્ટમ ઓફ ધી હાર્ટ, નિયર ધ એવી વાલ્વ. આપણે સ્ટ્રક્ચરમાં જોયું, પાછું એકવાર જોઈ લ્યો. જો આ છે એવી નોડ, એ ક્યાં આવેલો છે? તો સેપ્ટમ બાજુ. સેપ્ટમ એટલે ચેમ્બર છે, ચેમ્બરનું જે પાર્ટીશન છે એની જસ્ટ અબોવ આવેલું છે, બરાબર, એવી નોડ. તો એસએ નોડમાંથી ઇમ્પલ્સ જનરેટ થશે, એ ક્યાં જશે? એક તો માયોકાર્ડિયલની લેયરમાં જશે અને બીજે ક્યાં જશે? એવી નોડમાં જશે. The AV node is a specialized type of neuromuscular cell mass located near the septum of the heart, near the AV valve. AV valve ની just બાજુમાં જ આપણને located જોવા મળે છે. The impulses to contract the myocardium are generated by SA node. The impulses contract the myocardium are generated by SA node, which is received by the AV node and transmitted further to the સેપ્ટમ ઓફ ધી વેન્ટ્રિકલ્સ. હવે જે ઇમ્પલ્સ છે એ એસએ નોડમાં આપણે જનરેટ થયા હતા. આપણે કીધું હતું કે પેસમેકર છે એ ઇમ્પલ્સ જનરેટ કરે, એસએ નોડે ઇમ્પલ્સ જનરેટ કર્યા, તો એ ક્યાં જશે? બરાબર, એવી નોડમાં જશે. તો એવી નોડમાં ગયા, બરાબર, એન્ડ ટ્રાન્સમિટેડ ફર્ધર ટુ ધ સેપ્ટમ ઓફ ધી વેન્ટ્રિકલ. હવે એ ક્યાં ઇમ્પલ્સ પછી ગયા ફર્ધર? તો એ સેપ્ટમ ઓફ ધી વેન્ટ્રિકલ્સ, વેન્ટ્રિકલ્સના સેપ્ટમમાં ગયા ઇમ્પલ્સ. બરાબર, પછી છે એટ્રિયોવેન્ટ્રિક્યુલર બંડલ ઓર બંડલ ઓફ હિસ. એ જે આપણે એવી નોડમાં ઇમ્પલ્સ થયા, બરાબર, જનરેટ, એ વાલ્વમાં ગયા અને પછી એ ફર્ધર ક્યાં ગયા? તો કે બંડલ ઓફ હિસ અને પુર્કિન્જે ફાઇબર સુધી જશે. The atrioventricular bundle is a network of fiber in the layer of myocardium muscle that starts from AV node and descend to the septum of the ventricles. હવે આ છે જે એટ્રિયોવેન્ટ્રિક્યુલર બંડલ અથવા તો બંડલ ઓફ હિસ છે, એ ક્યાંથી સ્ટાર્ટ થશે? તો એ થશે એવી નોડથી સ્ટાર્ટ થશે અને એવી નોડથી એ વેન્ટ્રિકલ્સ બંને સાઈડ લેફ્ટ સાઈડ અને રાઈટ સાઈડ બંને સાઈડના વેન્ટ્રિકલ્સ સુધી એ જશે. This network of fibers in the wall of the right ventricle is known as right bundle branch, and this network of fiber in the wall of the left ventricle is known as left bundle branch. હવે જે અહીંયાથી ઇમ્પલ્સ, અહીંયાથી આપણી પાસે એસએ નોડમાંથી એવી નોડમાં ઇમ્પલ્સ આવ્યા, પછી એ ઇમ્પલ્સ છે એ ફર્ધર ટ્રાવેલ કરીને નીચે ગયા, બરાબર, વેન્ટ્રિકલ્સ બાજુ ગયા. તો હવે વેન્ટ્રિકલ્સ બાજુ બે બ્રાન્ચ બની, તો રાઈટ સાઈડની જે બ્રાન્ચ બની એ છે રાઈટ બંડલ બ્રાન્ચ, અને જે લેફ્ટ સાઈડની બ્રાન્ચ બની એ છે, જે રાઈટ સાઈડની બ્રાન્ચ બની એ રાઈટ બંડલ બ્રાન્ચ, અને જે લેફ્ટ સાઈડની બ્રાન્ચ છે એ લેફ્ટ બંડલ બ્રાન્ચ. આવી રીતે બે બ્રાન્ચ બની, બરાબર. પછી ફર્ધર જે બ્રાન્ચ બની, બરાબર, એ છે આપણા પુર્કિન્જે ફાઇબર. બરાબર, હવે આ બધું છે એ સિસ્ટમ, આ આખી પ્રોસેસ છે એ શેના માટે થાય છે? તો કે કોન્ટ્રેક્શન ઓફ ધી હાર્ટ, બ્લડ છે એ એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં મૂવ થાય અને વેન્ટ્રિકલમાંથી એવોર્ટામાં અને પછી ફૂલ આખા આપણા બોડીના સર્ક્યુલેશનમાં જાય, એના માટે આ કન્ડક્ટિંગ સિસ્ટમ છે. તો આપણે એસએ નોડ જોયું, એવી નોડ જોયું, અને હવે આપણે બંડલ ઓફ હિસ જોતા હતા. The AV bundle is a network of fiber in the layer of myocardium muscle that starts from AV node and descend to the septum of the ventricles. This network of fiber in the wall of the right ventricle is known as right bundle of His, and this network of fiber in the wall of the left ventricle is known as left bundle of branch. એસએ નોડમાંથી ઇમ્પલ્સ જનરેટ થશે, એસએ નોડમાંથી એવી નોડમાં જશે, એવી નોડમાંથી ફર્ધર એ વેન્ટ્રિકલ્સ તરફ જશે, બંને વેન્ટ્રિકલ્સ તરફ જશે, રાઈટ સાઈડ જશે એ રાઈટ બંડલ બ્રાન્ચ, અને જે લેફ્ટ સાઈડ જશે એ લેફ્ટ બંડલ બ્રાન્ચ. એટલી છે આપણી કન્ડક્ટિંગ સિસ્ટમ, બરાબર. Thus the network of this fiber is arranged up to the apex of the heart, and the impulses from the AV node pass through these fibers and reaches the apex of the heart, and the contraction of the heart muscle takes place. હવે આ જે ઇમ્પલ્સ આપણે જોયા એસએ નોડથી એવી નોડથી વેન્ટ્રિકલ્સ, બરાબર, વેન્ટ્રિકલ્સથી બંડલ્સમાં જાય છે, રાઈટ બંડલ બ્રાન્ચ, લેફ્ટ બંડલ બ્રાન્ચ, બરાબર. તો એ આખી પ્રોસેસ શું કામ થાય છે? તો હાર્ટના કોન્ટ્રેક્શન માટે. પછી એટ્રિયમ છે, વેન્ટ્રિકલ્સ છે એ કોન્ટ્રેક્ટ થશે અને બ્લડ છે એ ચેમ્બરમાંથી, એટ્રિયમમાંથી, વેન્ટ્રિકલમાંથી મૂવ થશે.
બરાબર. તો આ હતી આપણી કન્ડક્ટિવ સિસ્ટમ. કન્ડક્ટિવ સિસ્ટમમાં શું હતું? તો હતું સૌથી પહેલાં એસએ નોડ હતું, બરાબર, જેને આપણે પેસમેકર પણ કહી શકાય. તો પેસમેકર છે એમાં ઇમ્પલ્સ જનરેટ થશે, એ ઇમ્પલ્સ ફર્ધર એવી નોડમાં મૂવ થશે, એવી નોડ પછી ક્યાં જશે? એવી નોડમાંથી વેન્ટ્રિકલ્સમાં જશે, વેન્ટ્રિકલ્સમાંથી ફર્ધર એ રાઇટ બંડલ બ્રાન્ચ અને લેફ્ટ બંડલ બ્રાન્ચમાં ડિવાઈડ થશે. અને પછી હવે આપણે નેક્સ્ટ જોવાનું છે કાર્ડિયાક સાયકલ. આ મોસ્ટ આઈએમપી ટોપિક છે એઝ અ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ એક્ઝામ. કાર્ડિયાક સાયકલ ઓફ ધી હાર્ટ, બરાબર. હાર્ટ ઇઝ અ કન્ટિન્યુઅસ પમ્પિંગ ઓર્ગન. હાર્ટ છે એ કન્ટિન્યુ પંપ કર્યા રાખે છે, ક્યારેય રૂકતું નથી, બરાબર. ધ પમ્પિંગ એક્શન ઓફ ધી હાર્ટ ઇઝ કોલ્ડ કાર્ડિયાક સાયકલ. હવે જે હાર્ટ છે એ કોન્ટ્રેક્ટ કરે છે, પંપ કરે છે, તો એની જે પમ્પિંગની એક્શન છે એને આપણે શું કહેશું? કાર્ડિયાક સાયકલ કહેશું. આ જે સાયકલ છે એ 0.8 સેકન્ડની હોય છે, કન્ટિન્યુ ચાલુ ને ચાલુ. બર્થ થાય, કોઈ પણ બેબીનો બર્થ થયો ત્યારથી એ ચાલુ થઈ ગઈ તો ડેથ સુધી એ પમ્પિંગ સિસ્ટમ છે એ કન્ટિન્યુ ચાલુ ને ચાલુ રહે. A healthy person has a cardiac cycle pumping action of 68 to 72 times in a minute. હવે કોઈ હેલ્ધી પર્સન છે, બરાબર, તો એનું હાર્ટ 1 મિનિટમાં કેટલી વાર પંપ કરવું જોઈએ? તો એ છે 68 to 72 ટાઈમ્સ. એ આપણા હાર્ટ રેટ થયા. આપણે જેટલા હાર્ટ રેટ હોય એટલી વાર આપણું હાર્ટ છે એ પંપ કરતું હોય, બરાબર. તો હેલ્ધી પર્સનમાં 68 to 72 ટાઈમ્સ કોન્ટ્રેક્ટ અથવા તો પંપ કરતું હોવું જોઈએ, બરાબર. વન કાર્ડિયાક સાયકલ ટેક્સ 0.8 સેકન્ડ. હવે એકવાર કોન્ટ્રેક્શન થાય છે, એકવાર બ્લડ પંપ કરે છે, તો એમાં ટાઈમ કેટલો લાગે છે? તો એ છે 0.8 સેકન્ડ ટુ કમ્પ્લીટ. ધીસ વર્ક રન્સ કન્ટિન્યુઅસલી થ્રુઆઉટ ધી હાર્ટ ઓફ અ લિવિંગ હ્યુમન બિંગ. હવે આ જે પમ્પિંગ સિસ્ટમ છે એ ક્યાં સુધી ચાલુ થાય છે? ચાલુ રહે છે તો એ છે અન્ટિલ ડેથ. ડેથ સુધી આ પમ્પિંગ સિસ્ટમ ચાલુ જ રહે છે. The contraction and relaxation of heart muscle is done by the impulse generated from SA node of the heart. હવે આ આપણે જોયું કે આ કોન્ટ્રેક્શન છે એ ક્યાંથી જનરેટ થાય છે? તો આપણને હવે ખબર જ છે ઓલરેડી, SA નોડ જે મેકર ઓફ હાર્ટ છે ત્યાંથી ઇમ્પલ્સ જનરેટ થાય છે, એ ફર્ધર એવી નોડમાં મૂવ થશે, એવી નોડથી વેન્ટ્રિકલ્સમાં જશે અને વેન્ટ્રિકલ્સથી ફર્ધર રાઇટ બંડલ બ્રાન્ચ અને લેફ્ટ બંડલ બ્રાન્ચમાં મૂવ થશે અને પછી આપણું કોન્ટ્રેક્શન છે એ સ્ટાર્ટ થશે. કોન્ટ્રેક્શન ઇઝ ઓલ્સો નોન એઝ સિસ્ટોલ. હવે આપણે ક્યારના કોન્ટ્રેક્શન એટલે સંકોચન, સંકોચનને બીજું શું કહેવાય? સિસ્ટોલ કહેવાય. અને બીજું રિલેક્સેશન છે એને આપણે ડાયસ્ટોલ પણ કહી શકાય. આપણે બીપી મેઝર કરતા હોય એમાં પણ બે ટાઈપના બીપી હોય, સિસ્ટોલિક બીપી અને ડાયસ્ટોલિક બીપી. તો આ સેમ એ જ વસ્તુ છે. સિસ્ટોલ એટલે કોન્ટ્રેક્શન, ડાયસ્ટોલ એટલે રિલેક્સેશન. હવે આમાં આપણે ઇવેન્ટ્સ જોવાની છે. ઇવેન્ટ્સ અકર ઇન ધ કાર્ડિયાક સાયકલ, બરાબર. હવે આપણે એટ્રિયલ સિસ્ટોલ. એટ્રિયલ સિસ્ટોલ એટલે કોન્ટ્રેક્શન ઓફ એટ્રિયમ. જે આપણે ચેમ્બર જોયા, બરાબર, એટ્રિયમ છે, વેન્ટ્રિકલ છે, તો એમાં જે એટ્રિયમ છે એનું સિસ્ટોલ, સિસ્ટોલ એટલે કોન્ટ્રેક્શન થશે. તો એટ્રિયલ સિસ્ટોલ મીન્સ સાયમલ્ટેનિયસ કોન્ટ્રેક્શન ઓફ બોથ એટ્રિયા વિચ ટેક્સ 0.1 સેકન્ડ. હવે એટ્રિયા કોન્ટ્રેક્ટ થશે સાયમલ્ટેનિયસલી એટલે વારાફરતી એ કોન્ટ્રેક્ટ થશે અને એમાં ટાઈમ કેટલો લાગશે? 0.1 સેકન્ડ ટાઈમ લાગશે. In this atrial systole, when the both atria are filled with blood, impulses are generated by the SA node and these impulses reach the AV node. હવે જ્યારે હાર્ટ છે એ કમ્પ્લીટ રેસ્ટ સ્ટેજમાં હશે પહેલાં, બરાબર, કમ્પ્લીટ રેસ્ટ સ્ટેજમાં હશે ત્યારે શું થશે કે બે એટ્રિયમ છે, બરાબર, બે એટ્રિયમમાં બ્લડ ભરેલા હશે. આ બંને એટ્રિયમમાં છે એ બ્લડ ઓલરેડી પ્રેઝન્ટ હશે, બરાબર. પછી શું થશે કે અહીંયા એસએ નોડ છે, એસએ નોડમાંથી ઇમ્પલ્સ જનરેટ થશે. ઇમ્પલ્સ છે એ જનરેટ થઈને ક્યાં જશે? એવી નોડે જશે, બરાબર. પછી ડ્યુરિંગ ધીસ ટાઈમ it takes 0.1 second and both atria contract simultaneously, both AV valve open and the both atrium empties the blood and both ventricles fill with blood. This phase is called atrial systole. હવે ઇમ્પલ્સ છે એ એસએ નોડમાંથી એવી નોડમાં ગયા, બરાબર, એટલે શું થશે? એટ્રિયમનું કોન્ટ્રેક્શન થશે, બરાબર. બંને એટ્રિયમનું કોન્ટ્રેક્શન થશે અને કોન્ટ્રેક્શન થશે એનાથી શું થશે? આ જે એવી વાલ્વ છે, બરાબર, અહીંયા કયો હશે? ટ્રાઇકસ્પિડ, બરાબર, ટ્રાઇકસ્પિડ અને બાયકસ્પિડ બંને વાલ્વ ઓપન થઈ જશે.
વાલ્વ ઓપન થશે ફર્ધર એટલે શું થશે, આ જે બ્લડ હશે એ ક્યાં જશે, એટ્રિયમમાંથી વેન્ટ્રિકલ તરફ, બંને બાજુ એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં જશે, બરાબર. અને આ આપણો જે ફેઝ છે એને કહેશું આપણે એટ્રિયલ સિસ્ટોલ. તો એટ્રિયલ સિસ્ટોલમાં શું થશે કે બંને એટ્રિયમ છે એ બ્લડથી ભરેલા હશે, બરોબર. પછી એસએ નોડમાં ઇમ્પલ્સ જનરેટ થશે, ઇમ્પલ્સ છે એસએ નોડમાંથી એવી નોડમાં જશે એટલે એટ્રિયમનું કોન્ટ્રેક્શન થશે અને જે એટ્રિયોવેન્ટ્રિક્યુલર વાલ્વ છે, બાયકસ્પિડ વાલ્વ અને ટ્રાયકસ્પિડ વાલ્વ બંને ઓપન થઈ જશે અને એટ્રિયમનું જે બ્લડ છે એ વેન્ટ્રિકલ્સમાં ટ્રાવેલ કરશે, વેન્ટ્રિકલ્સ આખા ફિલઅપ થઈ જશે બ્લડથી. તો આટલું થયું આપણું એટ્રિયલ સિસ્ટોલ. હવે આપણે સેકન્ડ જોઈએ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ. વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ નામ ઉપરથી ખબર પડે છે, વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ એટલે વેન્ટ્રિકલ જે છે આપણી પાસે વેન્ટ્રિકલ્સ એનું શું થશે, કોન્ટ્રેક્શન થશે. તો ventricular systole is a simultaneous contraction of the both ventricles. It takes place 0.3 second. હવે આમાં કેટલો ટાઈમ લાગે છે, 0.3 સેકન્ડ. આમાં વેન્ટ્રિકલ્સ છે એ કોન્ટ્રેક્ટ થશે, વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થશે એટલે શું થશે, આપણે કયા વાલ્વ ભણી ગયા હતા બીજા, સેમિલ્યુનર વાલ્વ, બરાબર. તો સેમિલ્યુનર વાલ્વ છે એ વેન્ટ્રિકલ્સના પ્રેશરના લીધે ઓપન થઈ જશે. બંને સેમિલ્યુનર વાલ્વ છે, એઓર્ટિક અને પલ્મોનરી વાલ્વ છે, બરોબર, એ બંને ઓપન થશે અને બ્લડ છે એ વેન્ટ્રિકલ્સમાંથી ફર્ધર મૂવ થશે. ડ્યુરિંગ વેન્ટ્રિક્યુલર સિસ્ટોલ, when the both ventricles are filled with blood, impulses from AV node reach the bundle of His and Purkinje fiber, that is heart. હવે શું થશે કે એવી નોડ સુધી ઇમ્પલ્सेस પહોંચ્યા હતા એ ફર્ધર વેન્ટ્રિકલ્સમાં મૂવ થશે, વેન્ટ્રિકલ્સમાંથી ક્યાં જશે તો બંડલ ઓફ હિસ અને પુર્કિન્જે ફાઈબર સુધી પહોંચશે, બરાબર. અને અહીંયા ઇમ્પલ્સ પહોંચશે પછી શું થશે, વેન્ટ્રિકલનું કોન્ટ્રેક્શન થશે. ડ્યુરિંગ ધીસ ટાઈમ ઇટ ટેક્સ 0.3 સેકન્ડ, બરાબર. આ આખી પ્રોસેસ છે વેન્ટ્રિક્યુલર કોન્ટ્રેક્શન અથવા તો સિસ્ટોલ છે એ પ્રોસેસ થવામાં કેટલો ટાઈમ લાગે છે તો એ છે 0.3 સેકન્ડ્સ. બોથ વેન્ટ્રિકલ્સ કોન્ટ્રેક્ટ સાયમલ્ટેનિયસલી. The blood of the both ventricles respectively, the blood of the right ventricle goes to the lungs through the pulmonary artery and the blood of the left ventricle circulates throughout the body through the aorta. This phase is called ventricular systole. તો હવે બંને વેન્ટ્રિકલ્સ ભરાઈ ગયા છે, બરાબર, અને જે વાલ્વ્સ છે એ ઓપન થશે, બરાબર, સેમિલ્યુનર વાલ્વ્સ, બરાબર. તો રાઈટ સાઈડ છે તો કયો વાલ્વ્સ હશે, ટ્રાઇકસ્પિડ વાલ્વ છે, તો રાઈટ સાઈડનું બ્લડ છે આ રાઈટ વેન્ટ્રિકલ છે, બરાબર. તો ફર્ધર આ અહીંયા જે બ્લડ હશે, બરાબર, અને અહીંયા આપણા વાલ્વ હશે, અહીંયા આપણો કયો વાલ્વ હશે, પલ્મોનિક વાલ્વ. તો અહીંયા વાલ્વ ઓપન થશે અને ફર્ધર એ મૂવ કરશે પલ્મોનરી આર્ટરીમાં. અને જે લેફ્ટ વેન્ટ્રિકલમાં બ્લડ હશે, બરાબર, એ ક્યાં જશે, એવોર્ટામાં જશે. અને શેના થ્રુ જશે તો અહીંયા આપણો સેમિલ્યુનર વાલ્વ હશે એ કયો વાલ્વ હશે, એવોર્ટિક વાલ્વ. અને આ આખી પ્રોસેસને થતા કેટલો ટાઈમ લાગશે, 0.3 સેકન્ડ. ટાઈમિંગ ઇમ્પોર્ટન્ટ છે એ યાદ રાખવો પડશે. પછી છે થર્ડ કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલ. હવે ડાયસ્ટોલનો મિનિંગ આપણે જોઈ લીધો, ડાયસ્ટોલ એટલે રિલેક્સેશન. અહીંયા શું થશે, કમ્પ્લીટ હાર્ટનું રિલેક્સેશન થશે. કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલ મીન્સ સાયમલ્ટેનિયસ રિલેક્સેશન ઓફ બોથ એટ્રિયા એન્ડ ધ વેન્ટ્રિકલ્સ, that is 4 chambers of the heart. This action takes 0.4 second. હવે અહીંયા શું થશે, બધાનું રિલેક્સેશન થશે, એટ્રિયમ પણ રિલેક્સ સ્ટેટમાં જશે અને વેન્ટ્રિકલ્સ પણ રિલેક્સ સ્ટેટમાં જશે. ડ્યુરિંગ કમ્પ્લીટ કાર્ડિયાક ડાયસ્ટોલ ધેર ઇઝ નો ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી. જ્યારે હાર્ટ છે રેસ્ટિંગ પીરિયડમાં જશે ત્યારે ત્યાં કોઈ પણ જાતની ઇલેક્ટ્રિકલ એક્ટિવિટી નહીં હોય, બરાબર. હવે આ તમને સમજાઈ ગયું, જો કઈ રીતે થશે. સપોઝ કે આ હાર્ટ છે તો એસએ નોડમાંથી ઇમ્પલ્સ જનરેટ થશે તો એસએ નોડમાંથી એવી નોડમાં જશે,
બરાબર બરાબર તો ઓલરેડી આપણા એટ્રિયમમાં બ્લડ ફિલઅપ થયેલું હશે બરાબર તો એસએ નોડમાંથી એવી નોડમાં ઇમ્પલ્સ ટ્રાન્સફર થશે પછી એટ્રિયમનું કોન્ટ્રેક્શન થશે એટ્રિયમ કોન્ટ્રેક્ટ થશે એટલે જે બ્લડ એટ્રિયમમાં હશે બરાબર એ પ્રેશર કરશે પ્રેશરથી શું થશે કે જે એવી વાલ્વ છે અહીંયા આપણે વાલ્વ પ્રેઝન્ટ છે એવી વાલ્વ બરાબર ટ્રાઇકસ્પિડ વાલ્વ એ ઓપન થશે ટ્રાઇકસ્પિડ વાલ્વ ઓપન થશે તો બ્લડ છે એટ્રિયમમાંથી વેન્ટ્રિકલમાં મૂવ થશે બરાબર બંને સાઈડ બાયકસ્પિડ વાલ્વ પણ ઓપન થશે ફર્ધર પછી આ જે વેન્ટ્રિકલ્સમાં બ્લડ છે બરાબર તો એનું શું થશે એ પણ ફર્ધર મૂવ થશે પહેલાં છે ને એસએ નોડમાંથી એવી નોડ ઇમ્પલ્સ જશે એવી નોડમાંથી ફર્ધર પુર્કિન્જે ફાઇબરમાંથી રાઇટ બંડલ બ્રાન્ચ અને લેફ્ટ બંડલ બ્રાન્ચ અને પુર્કિન્જે ફાઇબરમાં ઇમ્પલ્સ છે એ ટ્રાવેલ કરશે અને એના લીધે વેન્ટ્રિકલનું સિસ્ટોલ થશે વેન્ટ્રિકલ પણ કોન્ટ્રેક્ટ થશે વેન્ટ્રિકલ કોન્ટ્રેક્ટ થશે એટલે આપણો પલ્મોનરી વાલ્વ છે પલ્મોનરી વાલ્વ અને બીજો છે આપણો એવોર્ટિક વાલ્વ બરાબર તો એ બંને ઓપન થશે બંને વાલ્વ ઓપન થશે એટલે જે આપણા રાઇટ વેન્ટ્રિકલ્સમાંથી પલ્મોનરી વાલ્વ થ્રુ પલ્મોનરી આર્ટરીમાં બ્લડ જશે અને લેફ્ટ વેન્ટ્રિકલમાંથી બરાબર જે બ્લડ હશે એ આપણો કયો વાલ્વ એવોર્ટિક વાલ્વમાંથી એવોર્ટામાં જશે અને એવોર્ટા છે એ થ્રુ આઉટ આપણા બોડીમાં સર્ક્યુલેટ કરશે થેન્ક યુ